રાજકોટ ધોરાજીના ભોળા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ભાઈ શું નામ તમારું ને ક્યાં તમારું જગ્યા છે ને આજે તમે જે ચાવીને સિક્કા આપ્યા કેને આપ્યા શું કારણ શું? અમારા ઉપરી અધિકારી ટીડીઓ સાહેબને ચાવીને સિક્કા ગ્રામ પંચાયતના સોંપેલ છે, બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ। કેટલા સમયનો પગાર બાકી છે? હું 10 મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે, એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયસને આના છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું। આજે શું ચાવીને સિક્કા શું કામ આપ્યા એનું કારણ? એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર ગમતું, હવે ટીડીઓ સાહેબ શું કહે? સાહેબને મળ્યા, સાહેબે કીધું અઠવાડિયા પછી થશે। શું કહેશો ત્યાં સુધી તમે કામ જશો? ના હું નહીં સાહેબ જે ભોળાના અંદરમાં જે છે ત્યાં ચાવીને તમને સિક્કા સોંપી દીધા, અત્યારે શું કારણ શું છે? કર્મચારી એવું કહી રહ્યા છે કે 10 મહિનાનો પગાર નથી, શું કહેશો? એ બાબતે જોવડાવીને એનું જે કંઈ જૂનું એરિયસ કે બાકી છે એ તપાસ કરાવીને કાર્યવાહી પૂરી કરશે। અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે જે કોઈ હોય નહીં તલાટી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામ્યોને? અત્યારે જ ઇસ્યુ ધ્યાને આવ્યો છે 10 મિનિટ પહેલાં એમને કાર્યવાહી કરીને ચાર્જની સોંપણી કરવામાં આવશે। ગ્રામ્ય પંથકમાં એવું આક્ષેપ છે કે અહીંયા આવતા જ નથી કોઈ તલાટી મંત્રી, શું કહેશો? ના, એવી કોઈ ફરિયાદ હોય તો મારું ધ્યાન દોરશો। તમામ કર્મચારી હાજર રહે છે। પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી થતો। ના, પગાર કર્મચારીના સમયસર જ કરવામાં આવે છે। શું તમે શું આગળ શું પગલાં લેશો ભાઈના? એ કાર્યવાહી કરીને તપાસ કરવામાં આવશે કર્મચારી। હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો? તાત્કાલિક અન્ય ગામના તલાટીઓને ચાર્જ સોંપવામાં આવશે।